જય માતાજી મિત્રો, આજના મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે આવ્યા છીએ આજે વરાણા ધામ આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવી રહ્યો છે અને જરૂર લખજો જય શ્રી ખોડિયારમાં. પછી ગયા મેળાની અંદર, અનુદેવ મેળાની અંદર મોજ લઈ રહ્યો છે. જુઓ, ઘણા બધા બાળકો નાની ચડગોળની અંદર મોજ લઈ રહ્યા. અનુદેવ કહે છે પપ્પા મને પણ બેહારો. મેં પણ આજ અનુદેવને ચડગોળની અંદર બેહારી દીધો. અહીંયા છે અમારી વાઈફ, અમારે સામે જોઈને જો મજા આવી રહી છે એમને પણ. અને પછી થોડી વાર આપણે ચડગોળની અંદર મારે પણ બેસવા જવું છે. આ આવી ગઈ મોટી ચડગોળની અંદર હું પણ બેસી ગયો છું અને તમને પણ દેખાડી રહ્યો છું. જો લોકો પણ ઘણા બધા ડરી રહ્યા હતા. ચડગોળની અંદર બેસવું એટલે બહુ મુશ્કેલ છે. હું પણ આ બેઠો છું, મજા લઈ રહ્યો છું. પાછળ નજારો સરસ જોવા મળી રહ્યો છે. લોકો પણ ઘણા બધા આવ્યા છે, હજારોની ને લાખોની સંખ્યામાં. અહીંયા તો 15 દિવસનું વરાણા ધામ મેળો હોય છે મિત્રો. જો આ બાબો બહુ ડરી રહ્યો છે એટલે મેં પણ એમની સામે કેમેરો ફેરવીને દેખાડ્યું. હું પણ જો મારી સામે કેમેરો અત્યારે ફેરવીને દેખાડી રહ્યો છું. કેવી મજા રહી, મને તો મજા આવી રહી ઘણી વાર. કેમ કે ચડગોળની અંદર બેઠા હોય છે ને જો અત્યારે મને પણ બેઠા બેઠા દાંત આવી રહ્યા છે. અને તમને પણ જો પાછળ માતાજીનું મંદિર દેખાડી રહ્યું છે, આઈ શ્રી ખોડિયાર માતાની મંદિર. અને અહીંયા પાછળ નીચે આપણે ઉતરી ગયા ને પછી આપણે મોટી મોટી ચડગોળો છે ને તેમને જુઓ સામે હિંચકો છે, મોટો હિંચકા બહુ મોટા મોટા હોય છે ને આ બાજુ પણ નાની ચડગોળ છે. અને ઘણા લોકો પણ બેઠા છે અંદર, મજા લઈ રહ્યા છે. અને હિંચકાની અંદર ઘણા બધા લોકો બેઠા છે. સામે મોટામાં મોટી ચડગોળ છે ને આ બાજુ પણ ઘણી બધી મોટી ચડગોળો છે. જુઓ, 15 દિવસનો મોટો મેળો રહે છે વરાણા ધામ. તમે પણ શું રાહ જોઈ રહ્યા છો મારા વાલા? આવો મોજ કરવા મેળાની અંદર.